બુક હોય તો એને સાયન્સ બુદ્ધિથી જ વાંચો. એમાં પછી ધર્મ ને ઇમોશન, ફૂલનું ડિસેક્શન કરવાનું હોય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવાનું. પછી એવું ના અરે એના કરતા ફૂલની સુગંધ લીધી હોય, સૂંઘવા માટે નથી, આ ડિસેક્શનનો જ સબ્જેક્ટ છે, સાયન્સ છે. એ જ રીતે કોઈ પોએમ હોય તો એને કવિ બુદ્ધિથી જ વંચાય, કારણ કે કવિતા છે. તમને એમ થાય કે આ જે પોએમ છે ને આટલું સુંદરતાનું વર્ણન કર્યું, લાવ આવું ડ્રોઈંગ કરું. અને પોએમમાં લખ્યું હતું ચંદ્રમા જેવું મુખ છે, એટલે પેલા રાઉન્ડ સર્કલ કર્યું. અરે એની નાસિકા તો પોપટની ચાંચ જેવી, એટલે પેલી ચાંચ જેવી નાક બનાવી. કાર્ટૂન બને. જો કવિતાની જેમ ડ્રોઈંગ કરવા જાવ તો કાર્ટૂન બને. એનો તો કવિતાની જેમ આસ્વાદ કરાય. એમ જ આ આધ્યાત્મિક અને આધિદૈવિક ગ્રંથ છે. આમાં લૌકિક કારણો ન ગોતાય, આને આત્મબુદ્ધિથી સમજાય. કારણ કે આ સબ્જેક્ટ આ છે, આનો મુખ્ય વિષય જ આત્મા પરમાત્મા છે. તમે આને સંસારિક સબ્જેક્ટ બનાવશો તો તમે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા છો. તમે પૂરો એનો આનંદ, આ તો મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરી એવું કહેવાય. એના માટે તો અગરબત્તી સળગાવાય એટલે ભાગી જાય. એના માટે કોઈ મશીન ગન થોડી કઢાય. ક્યાંક આપણે આવો જ ઉપયોગ કરીએ છીએ આપણા લૌકિક સાધવા માટે. જ્યારે આપણે ભાગવતજીને ઉપયોગ કરીએ છીએ તો ભાગવતજી તો ભગવાન મેળવવાનો ગ્રંથ છે, એનું સર્વોત્તમ લક્ષ્ય છે. અને આ જ્યારે સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે ભાગવતજી શું કરી શકે છે. તો આ ભાગવતજી જ્યારે રાસ પંચાધ્યાયનું વર્ણન કરે છે ત્યારે આ જીવાત્મા અને પરમાત્માના શાશ્વત સંબંધની વાત કરે છે. આવો પ્રવેશ કરીએ રાસ પંચાધ્યાય. ભગવાન તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન તારાત્રિ. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો સુખદેવજી કે આ કોઈ સાધારણ સ્ત્રી પુરુષની કથા નથી, આ ભગવાનની ભક્તોની કથા છે. એટલે પહેલો જ શબ્દ રાસ પંચાધ્યાયમાં આવ્યો ભગવાન. ભગવાન કોને કહેવાય? જેની પાસે ભગ હોય. ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય. યશવાન કોને કહેવાય? જેની પાસે યશ હોય. તો ભગ એટલે શું? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને કહેવાય ભગ. અને ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. આ ભગવાનની ગાથા છે. પ્રભુએ જોયું એ શરદની રાતને, પૂર્ણ પ્રકાશિત ચંદ્રમાને જોયો, યાદ આવ્યું જે ચીરહરણ સમયે ગોપીઓને વચન આપ્યું હતું કાત્યાયની વ્રત સમયે કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથોને પૂર્ણ કરીશ. વ્રત કર્યું ને કાત્યાયની. કાત્યાયની મહાભાગે મહાયોગી નદીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. એ પતિ રૂપે, અને એ તો આત્માનો પતિ છે જ. એ તો શાશ્વત પતિ છે, અનાદિકાલથી પતિ છે. જે પાલન કરે એ પતિ, જે રક્ષા કરે એ પતિ. આત્માનો પતિ તો પરમાત્મા જ છે. અને અહીંયા પ્રભુએ જોયું કે સમય આવી ગયો છે. પ્રભુ આવ્યા વનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું. એક ચરણ પર બીજો ચરણ પધરાવ્યો. ચરણથી ભંગ કર્યો, કટીથી ભંગ કર્યો, ગ્રીવાથી ભંગ કર્યો. ત્રિભંગી બન્યા પ્રભુ. એટલે પ્રભુએ ના શ્રીઅંગમાં 3 જગ્યાએથી વાંકા છે, એટલે એમનું નામ છે ત્રિભંગીલાલ. અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. આખાય બ્રજમાં વેણુના સ્વર રેલાવા લાગ્યા. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. એ અલૌકિક કામને વધારનારું ગીત આખાય વ્રજમાં વ્યાપ્યું. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી છે ગોપીઓ.
કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને દૂધ પીવડાવી રહી, કોઈ ચૂલામાં દૂધ ગરમ કરી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે. ત્યાં મહાપ્રભુજી સુબોધનીજીમાં ભેદ બતાવે કે જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. આના પરથી ગોપીઓના ભેદ બતાવ્યા. કોણ તામસ છે, કોઈ રાજસ છે, કોણ સાત્વિક છે. બહુ ગૂઢતમ. ભગવાન વિશે ઘણા આચાર્યોએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે કેવલ મહાપ્રભુજી લખી શક્યા છે. જે ગોપીઓના સૂક્ષ્મતમ ભેદો મહાપ્રભુજીએ બતાવ્યા એવું બીજે ક્યાંય જાણવા નથી મળતું. અદ્ભુત છે સુબોધનીજી મહાપ્રભુજીના. મહાપ્રભુજી જે સૂક્ષ્મતમ ગોપીજનોના વ્રજભક્તોના ભેદની ચર્ચા કરી. કોણ તામસ, 9 પ્રકારના છે. તામસ 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 રાજસ તામસ સાત્વિક, રાજસ 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 તામસ રાજસ સાત્વિક, સાત્વિક 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 રાજસ સાત્વિક તામસ, નિર્ગુણ. અનેક પ્રકારના ગોપીજનો છે અને પોતાના વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિઓ કરી રહી છે. કર્ણમાં પ્રભુના વેણુનો નાદ પડ્યો, કાન ઊંચા થઈ ગયા. શું એ શરદની રાત્રિ આવી ગઈ? પ્રભુ અમને બોલાવી રહ્યા છે. નિશમ્ય ગીતમ કહ્યું, નાદ નથી કહ્યું. નાદમાં સાઉન્ડ હોય, શબ્દ ન હોય. ગીતમાં શબ્દ પણ હોય. જાણે દરેક ગોપીને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવે છે. અને એ વેણુના સ્વરમાં એવી મોહિત થઈ, સંસાર ભૂલાયો, ભગવાન તરફ ભાગી. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી दौड़ रही हैं गोपियां. के व्रजમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી રે. સૈયર હું તો ઝબકીને જાગી રે. સૈયર હું તો ઝબકીને જાગી રે. કે લગની મોહન સંગ લાગી રે. કે લગની મોહન સંગ લાગી રે. કે વ્રજમાં વાસલડી વાગી. કે વ્રજમાં વાસલડી. गोपियां दौड़ रही हैं. कई गोपियां जवा गई, पर स्वजनों सांकળ લગાવી, નીકળી ન શકી. હું તો ગેલી ફરું ઘરમાય, કોણે દીધી સાંકલડી, મારા વાલા ના વનમાય, વાગે રૂડી વાસલડી. એવો તાપ થયો કે મિલનની ક્ષણ આવી છે. પરમાત્મા પોતે આમંત્રણ આપી રહ્યો છે અને અમે જઈ નથી શકતા. એવો તાપ થયો, બધા પાપ બળી ગયા. અને મન ભગવાનમાં જ્યાં લાગ્યું એવો આનંદ થયો, બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. ગોપીઓ દોડી છે, ભાગતી ભાગતી પ્રભુ સન્મુખ આવી છે. એક સંત કથા કરતા હતા અને ત્યારે એમણે કહ્યું કે અડધી રાતના ગોપીઓ આવી ગઈ. ત્યારે પ્રશ્ન કર્યો કે આવું પોસિબલ છે પ્રેક્ટિકલી કે અડધી રાતમાં કોઈ જંગલમાં વેણું વગાડે લોકો ગરબા છોડીને પહોંચી જાય? ત્યારે મહાત્માએ કહ્યું કે આ તો અડધી રાતની કથા છે, આશ્રમમાં આવજો અડધી રાતના જંગલમાં તો કહીશ. લોકો તો કે હવે તો જવાબ લેવો છે, અડધી રાતના પહોંચી ગયા છો, જવાબ આપો, આવું પ્રેક્ટિકલ પોસિબલ છે? ત્યારે એમણે કહ્યું વેણું સાંભળી ઘર છોડી અડધી રાતમાં વનમાં આવ્યા એ તો પછીની વાત. વેણું સાંભળી, તમે તો એની કથા સાંભળીને એવો રસ જાગ્યો કે ઘરબાર છોડીને વનમાં આવી ગયા. તો જેને વેણું સાંભળ્યું એ છોડે એમાં શું આશ્ચર્ય? ચારે તરફ ગોપીઓ ભાગી રહી છે ને પરમાત્મા તરફ. કે સોમવારે શામળિયો વાલો રે. કે સોમવારે શામળિયો વાલો રે. કે સહુ મળી વન રાવન ચાલો રે.